નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ, સરપંચ ચૂંટાઈ ગયા। હવે સરપંચ સભ્યો અને ગ્રામજનોને વિકાસના કામ માટે કટિબદ્ધ થઈ જવાનું છે। આજે માં આશાપુરાની ટીમ માંડવી તાલુકાના બાયટ ગામે આવી છે। અમે પહેલાં પણ સ્ટોરીમાં કહ્યું છે કે શહેર સમૃદ્ધ થતા જાય છે અને ગામડા ભાંગતા જાય છે, પણ અત્યારે જ્યારે બાયટ ગામમાં આવ્યા ત્યારે સરપંચ શ્રી દ્વારા એવું જાણવા મળ્યું કે ગામમાં વસ્તી વધતી જાય છે। એક સારી બાબત કહેવાય, કારણ કે આજે ગામડામાં કોઈ રહેવા નથી માંગતું, પણ આ ગામડું એવું છે કે જ્યાં અહીંયા લોકો રહેવા માંગે, કારણ કે એની વસ્તી વધતી જાય છે। અને ગામમાં હવે સરપંચ સાહેબે એવું કીધું કે રહેવાની જગ્યા નથી। તો આગળ આવી બધી સરપંચશ્રીથી વાતો કરશું। હવે આપણે ફક્ત વાતો નહીં અને કામ કરવાના છે, કારણ કે આપણે કામ કરશું અને ગામ વાતો કરશે, એવા આપણે કામ કરવાના છે। મા ન્યૂઝની ટીમ આજે સરપંચ વિનર 2025નો અમે એવોર્ડ દેવા આવ્યા છીએ। સરપંચ શ્રી મોહમ્મદ રફીક હુસેન માંજોઠી, ગ્રામ પંચાયત બાયટ, તાલુકો માંડવી, કચ્છ। હું તમને આગળનું વાંચીને સંભળાવીશ। સૌ મતદારો, ટેકેદારો, સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ હાર્દિક અભિનંદન। આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ, સૌનો સહકાર, સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવશો એવો વિશ્વાસ। ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સ્વર્ગીય વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા। આપનું ગામ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભકામનાઓ। શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક, મા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક। આપણે સરપંચશ્રીને એવોર્ડ અર્પણ કરશું અને એવોર્ડ લઈને 5 વર્ષ માટે સરપંચ સાહેબ આપણા એવોર્ડથી બંધાઈ જશે અને પાછો 2026માં મુલાકાત લેશું કે તમે બતાવો કે કયા કયા વિકાસના કામ કર્યા છે। આપણા સરપંચ સાહેબને અભિનંદન લેશું। ગામના સતત વિકાસ 5 વર્ષ માટે વિકાસ કરે અને ગામને એક આદર્શ ગામ બનાવે। મિત્રો, ગામની વસ્તી 1300ની છે, વોટર છે 2500 ગામની વસ્તી છે અને ગામનું જે મુખ્ય વ્યવસાય છે એ પશુપાલન છે અને ખેતી છે। કારણ કે આજે જ્યારે ગામમાં આવ્યા છીએ ત્યારે, કારણ કે અમે પહેલાં પણ વાત કરી છે કે ગામડા ભાંગતા જાય છે અને શહેર સમૃદ્ધ થતા જાય છે। કારણ કે આજે બધા ગામમાં કોઈ રહે નહીં, કારણ કે કોઈ એમ કે છે ધંધા નથી, આ નથી, કારણ કે રોજગારી માટે બધા આજે શહેરમાં હાલ્યા જાય છે। પણ આ ગામ એવું છે કે લોકો અહીંયા જ રહે છે, કારણ કે આજે ગામમાં અમે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ગામમાં રહેવા માટે પણ હવે જગ્યા નથી। આ એક સારી બાબત કહેવાય કે લોકો પોતાનું ગામ મૂકવા તૈયાર નથી। આપણે સરપંચ સાહેબ છે મોહમ્મદ રફીકભાઈથી વાત કરશું કે આપ કેવા પરિણામ આવ્યા અને લોકો, કારણ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે લોકોનો કેવો ઉત્સાહ હતો ને ગામ લોકોને એવી શું આશા છે? પહેલાં તો હું અમારા ન્યૂઝનો ધન્યવાદ કરીશ કે તમે અહીંયા આવી અને અમારી ગામની મુલાકાત લીધી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીશ। બીજી વસ્તુ એ કે સ્વરાજ્યની ચૂંટણી 2025 અમારી કને 3 વર્ષ વહીવટીતંત્ર હતું, એનાથી પહેલાં જે સરપંચ હતા એને કામ સારું કર્યું છે। હવે અમને મોકો મળ્યો છે કામ કરવાનો, તો અમે જોશ અને હોશભેર ગામમાં કામ કરશું। અમારા ગામના લગતા પ્રશ્નો બધા હલ કરશું। અમારા ગામમાં ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, રોડ લાઇટ છે અને મોટો પ્રશ્ન જે તમે વાત કરી, અત્યારે રહેવાનો બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે સરકારી આવાસમાં મકાનો મળે છે પણ અમારા ગામમાં કોઈ એવી સરકારી જમીન નથી જે અમે લોકોને આપી શકીએ અને એનું મકાન બનાવી શકીએ। એક મોટો પ્રશ્ન છે અમારા માટે અને આ પ્રશ્ન દરેક સરપંચોને આડ આવ્યો છે। અમે એની કોશિશ કરશું, આનું જેમ બને એમ સારી રીતે નિકાલ કરશું। બીજી વાત એ કે અમારા ગામમાં વધારે ખેતી પ્રધાન અમારું ગામ છે અને પશુપાલનનો વ્યવસાય વધારે છે અમારા ગામમાં,
બીજું તમે કીધું કે સ્વરાજની ચૂંટણી એનો પરિણામ બહુ અમારા માટે બહુ સારો આવ્યો છે. અને જે તે સમયે ચૂંટણી ચાલુ હતી ત્યારે અમને તેમ લાગતું કે આખું ગામ વન સાઈડ છે અને ચૂંટણી લડવાની બહુ મજા આવી. અને જે મતદારોએ અમને બહોળી સંખ્યામાં મત આપીને વિજય બનાવ્યું છે એ બધા મતદારોનો પણ હું ખૂબ ખૂબ તમારા માધ્યમથી આભાર માનું છું, એને પણ ધન્યવાદ આપું છું. કારણ કે જ્યારે પણ ચૂંટણી થતી હોય છે ત્યારે કારણ કે ગામમાં ચૂંટણી એટલે સામે લોકો ઊભા હોય, તો કારણ કે હવે જે તમારા સામે પણ ઊભા થાય અત્યારે હારી ગયા છે ને આપ વિજેતા બન્યા છો, હવે જ્યારે પણ કામ કરવાનું આવશે ત્યારે તમે સાથે રહી કામ કરશો કે સામેવાળાને એવું કોઈ રાગ દ્વેષ રહેશે? અમારા ગામમાં એક તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અમારા ગામમાં એવી વસ્તુ કોઈ નથી. જ્યારે ચૂંટણી પૂરી થતી હોય ત્યારે અમે બધા સાથે મળીને કામ કરતા હોય છે. આજે હમણાં જે સરપંચ હાર્યા હતા ગઈ ટ્રીપમાં પણ અમે બે સામે હતા, છતાં અમે 5 વર્ષ સાથે મળીને કામ કર્યું છે. અને અત્યારે પણ અમને એવો વિશ્વાસ છે કે એ સામેવાળા પણ અમને સાથ સહકાર આપશે અને આપે છે. એવી અમારા ગામમાં કોઈ ચૂંટણી પૂરી થાય એટલે બધું વાક વિવાદ કંઈ રહેતો નથી અને બધું કામ સારું ચાલે છે બધા માટે. આ એક ભાઈચારાની મિસાલ છે. કારણ કે ચૂંટણી પછી પણ બહુ સારી વાત કહેવાય કે રાગ દ્વેષ હોવો જ ન જોઈએ. કારણ કે પાછળ રાગ દ્વેષ રહે એટલે ગામમાં વાદ અને વિવાદ ઊભા જ રહે. અને બીજી વાત આપણે કરી કે તમારા ગામમાં અત્યારે જે ગાયો અને ભેંસોની જે સંખ્યા છે 2200ની છે, અને જે ઘેટા બકરા છે એ તમે જ્યારે વાત કરી 2500 થી 3000 છે, તો આ જ્યારે પણ અહીંયા સીમાડામાં કે જ્યાં પણ જતા હશે તો સીમાડામાં કેવી અત્યારે વ્યવસ્થા, કદાચ પાણીની આ તે બધી કેવી વ્યવસ્થા છે? અમારે કને પાણીના સીમાડામાં તળાવ આવેલા છે અને હજી પણ અમે 3 તળાવ બીજાની મંજૂરી માંગેલી છે અને લગભગ અમને મંજૂરી મળી જશે. ચૂંટણી પહેલાં પણ અમે માંગણી કરેલી છે બધી જગ્યાએ. એક અમારી ગામમાં પવનચક્કી આવેલી છે અડાણીની કે રિન્યુવાલાની, એ બે કને અમે તળાવ સાફ સફાઈ અને ઊંડાની માંગણી કરેલી જ છે. મારી ટર્મ આવ્યા પછી મેં બધાને લેટર પેડ મારા આપેલા છે અને અમને વિશ્વાસ છે કે લોકો અમારા લેટર પેડ સહી કરીને બધું એગ્રીમેન્ટ અમારા સામે કર્યો છે અને કરી દેશે. બાકી તો GSL કંપની બાળામાં આવે છે, એ પણ જ્યારે ચોમાસુની પહેલાં જ્યારે વરસાદ પડવાથી પહેલાં એ લોકો ચારાનું નિર્ણય સારું નાખે છે અને એનું પણ યોગદાન સારું આવેલું છે. અને બાકી તો જો તમે કીધું સરપંચની ચૂંટણીવાળું, તો અમારો જે ઉપસરપંચ છે એ બિનહરીફ ચૂંટાયા છે. એટલે એવું કોઈ વાક વિવાદ જેવી કોઈ વસ્તુ નથી અમારા ગામમાં ને બહુ સારું હાલે છે. અને બીજી આપણે જે વાત કરીએ કે અત્યારે ગ્રામ પંચાયતોને MLAની ગ્રાન્ટ છે, નાણાં પંચની ગ્રાન્ટ છે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે, સાંસદ ગ્રાન્ટ છે, ગુજરાત સરકારમાંથી અલગ જે ગ્રાન્ટો મળે છે એ તમે કઈ રીતે લેશો અને કેવી રીતે એનો ઉપયોગ કરશો? અમે ગ્રાન્ટો જે છે જ્યાં ત્યાં જે તે સમય વાપરવાની પૂરેપૂરી કોશિશ કરશું. અત્યાર સુધી તો મને નથી લાગતો કે એવી કોઈ સાંસદની ગ્રાન્ટ અમારી કને આવી હોય, પણ છતાં મારી કને નજર બહાર હોય ને આવ્યું તો મારે કંઈ ખ્યાલ નથી. પણ હવે અમે પૂરેપૂરી ગ્રાન્ટો લેવાની પૂરેપૂરી કોશિશ કરશું અને આ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. નહીં, કારણ કે નાના માણસો અમુક એવી યોજનાઓ છે મને ખબર જ નથી કે આ બધી સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડેલી છે, તો આપ એમના નાના માણસના આપના માધ્યમથી કઈ રીતે યોજનાઓ એ લોકો સુધી પહોંચાડશો? અમે અત્યારે તો જે પ્રથમ પાયો કહેવાય રાશન કાર્ડની KYC નો, અમારા ગામમાં 50% ખાલી KYC થયેલી હતી. મેં પદ સંભાળ્યા પછી લગભગ 90% સુધી બધા ગામને KYC કરાવી નાખેલી છે. એમાં કેમ્પ યોજાયો હતો મેં. અને બાકી જે નાના મોટા પ્રશ્નો છે એ બધા પૂરેપૂરા હલ કરવાની કોશિશ કરશું. ડિજિટલનો તો ઠીક છે, આ સામે છે ને બહુ સારી વસ્તુ છે ડિજિટલવાળી, પણ જે નાની યોજનાઓ છે ખેડૂતની છે કે બીજી કોઈ સીવણ ક્લાસની યોજનાઓ છે એ બધું અમે પૂરેપૂરું ગામમાં પૂરેપૂરો લાભ લઈ સરકારમાંથી ગામને પૂરેપૂરો લાભ અપાવશું. સરપંચે બહુ સારી વાત કરી છે. અને હવે ગામમાં કોઈ પણ જાતનો રાગ દ્વેષ મૂકી સૌ સભ્યો, સૌ ગ્રામજનો હવે વિકાસના કામમાં લાગી જવાનું છે. સરપંચશ્રીની મુલાકાત કરી ત્યારે ખબર પડી કે ગામના જે લોકો છે ને એ ઝીણવટ ભરી તપાસ કરી ટકોરા વગાડીને સરપંચ પસંદ કર્યા છે. તો ગામના સરપંચ આવા જ હોવા જોઈએ. કારણ કે જે એમને વાત કરી કે અદાણીની પવનચક્કીઓ આવેલી છે, બાજુમાં જે ભાડા ગામ છે ત્યાં ઔદ્યોગિક એકમ પણ આવે છે, તો આમનો લાભ લઈ, કારણ કે બહુ સુંદર વિચાર છે. આજે તળાવો બને તો ગામમાં તળાવ જરૂરી છે, વરસાદ આવે તો જળ સિંચાઈ પણ જરૂરી છે. તો બસ આવી જ રીતે આપણું ગામ સમૃદ્ધ, સુંદર અને રળિયામણું બને એવી અમારા તરફથી શુભકામનાઓ. વિમલ સોની, પાવન જોશી સાથે હું ભાવેશ ભાનુશાલી, મા ન્યૂઝ, બાયઠ, માંડવી, કચ્છ, ગુજરાત.